બ્રેક બાદ અન્ય સમાચારો પર નજર કરીએ તો પાટણમાં હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ આખરે ધારાસભ્યને જામીન મળ્યા છે। ધારાસભ્ય કિરીટ પટેલ સહિત 22 આગેવાનોને જામીન મળ્યા। પાટણ બી ડિવિઝન પોલીસ મથકમાંથી જામીન મળ્યા છે। જામીન મળતા કોંગ્રેસના કાર્યકરોમાં ખુશીનો માહોલ છે। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પોલીસ ઘર્ષણ મામલે ફરિયાદ નોંધાઈ હતી। બાબતે ધારાસભ્ય કિરીટ પટેલ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, 2 જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમર દેસાઈ સહિતના NSUIના કાર્યકરો પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા। ત્યારે પોલીસે તેઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે 2014ના જજમેન્ટના આધારે તમામને પાટણ પોલીસ મથકેથી જ જામીન ઉપર મુક્ત કરાવવામાં આવે તે બાબતે લેખિતમાં રજૂઆત કરી હતી। જો કે આખો દિવસના ડ્રામા બાદ આખરે પોલીસે તેમને જામીન પર મુક્ત કર્યા છે। સવારે 6 વાગે તમામ જે આરોપીઓ હતા એમની સાથે લઈ અને શાંતિપૂર્વક રીતે હાજર થયા હતા અને પોલીસે એ અનેશ કુમારના જજમેન્ટનું પાલન કરી અને અમને તમામને જામીન મુક્ત કર્યા। ઉમેદવારો 22 હતા અને જે સર્વર ડાઉન હતું એટલે જે ફિંગરપ્રિન્ટ અને જે લેવાનું હતું એ વારંવાર સર્વર ઠપ થઈ જતું હતું અને 22 ઉમેદવારના ફિંગરપ્રિન્ટ કાર્યકરો એટલા માટે થોડું લેટ થયું। યુનિવર્સિટીની અંદર જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, જે રીતે ખુલ્લેઆમ દાદાગીરી ચાલી રહી છે, યુનિવર્સિટીની અંદર 4 વાર દારૂ પકડાય, એ બાબતે કોઈ કાર્યવાહી નહીં થાય અને ખરેખર સરસ્વતીનું ધામ એ સરસ્વતીનું ધામ નહીં બને તો આગામી સમયની અમે ડીજી ઓફિસમાં કે ગુજરાતની ઉત્તર ગુજરાતની જનતાને સાથે લઈને આયોજનપૂર્વકના આંદોલન કરીશું। દારૂ માટેની જે બની એના વિરુદ્ધમાં એને અહીંયા જે આવેદનપત્ર આપ્યું એ વખતે FIR જે ગુનેગાર હતા એની અમે કરવાની જરૂર હતી, પણ કયા કારણોસર ન થઈ એ પ્રશ્નાર્થ છે। શિક્ષણની સંસ્થા હોય, યુનિવર્સિટી હોય અને એની અંદર જ્યારે આવી બદલીઓ થતી હોય ત્યારે આપણે ભાવિ પેઢીને શું આપવા માગીએ છીએ? યુનિવર્સિટી એટલે કંઈ નાની વસ્તુ નથી, ત્યાં દીકરીઓ કેટલી બધી અભ્યાસ કરતી હોય, પણ એના બાબતમાં પણ અત્યારે મેં વાત SPને કરી છે અને આવનાર સમયની અંદર આવી ઘટનાઓ ન બને એના માટે કરીને સમાજે જાગૃત થવું પડે, વહીવટીતંત્રએ, અને જે પ્રમાણે અમારી એક જવાબદારી છે એ જવાબદારી કાયમી નિભાવી છે ને આવનાર સમયમાં નિભાવશું।